નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરો આરમાં આજે વાત કરીશું તહેવારોની. ખાસ તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ અને બહેન અને ભાઈનો આ પવિત્ર પર્વ અને જેની ઉજવણી કે જે કરવામાં આવી, અને સાથે જ આપણે વાત કરી રક્ષાબંધન બાદ કે જે સતત તહેવારોની હારમાળા કે જે આપણે જોતા હોઈએ છીએ ઓગસ્ટ મહિનો, અને ત્યારથી જે તહેવારોની શરૂઆત થતી હોય છે. શ્રાવણ મહિનો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો તેનું પણ અનેરું મહત્ત્વ છે, પૌરાણિક મહત્ત્વ છે. આ સાથે જ ત્યારબાદના જે તહેવારો છે શ્રાવણ મહિનામાં આવતા કે પછી ત્યારબાદના જે ગણેશ ચતુર્થીની આપણે વાત કરીએ, અને ઘણા બધા તહેવારો કે જે આપણે હવે ઉજવવાના છે. ભારત દેશની આપણે વાત કરીએ, તહેવારોનો દેશ છે. અલગ અલગ એટલા બધા જે તહેવારો છે કે વિશ્વમાંથી પણ લોકો ખાસ ભારતમાં આવતા હોય છે ભારતના તહેવારોને માણવા માટે. દરેક મહિને અલગ અલગ જે તહેવારો, ઉત્તરાયણ બાદ આપણે વાત કરીએ તો હોળીની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. હોળી બાદ જે અલગ અલગ તહેવારો છે સતત આપણે ઉજવતા હોઈએ છીએ, પરંતુ તમામ જે તહેવારો આપણે વાત કરીએ તો તેનું સામાજિક મહત્ત્વ રહેલું છે, પૌરાણિક મહત્ત્વ તો રહેલું છે. તે આપણે સૌ જાણીએ છીએ, તેનું કેટલું મહાત્મ્ય છે, તમામ વસ્તુ આપણે જાણીએ છીએ. પરંતુ તમામ જે તહેવારો છે તેમનું એક કોઈના કોઈ સામાજિક મહત્ત્વ રહેલું હોય જ છે. આજે ખાસ એ જ વાત કરવાની છે કે તમામ તહેવારોનું ખાસ સામાજિક મહત્ત્વ આપણે વાત કરીએ તો કેટલું સમજીએ છીએ આપણે સૌ. અને સાથે જ સમય જેમ જેમ બદલાતો જઈ રહ્યો છે, ટ્રેન્ડ જેમ જેમ બદલાતો જઈ રહ્યો છે, તેમ તહેવારો કેમ બદલાતા જઈ રહ્યા છે. અને તહેવારોનું જે સામાજિક મહત્ત્વ આપણે જે સમજતા હતા તે અત્યારે સમયની પ્રમાણે કેવી રીતે બદલાઈ રહ્યું છે, અને સમયની પ્રમાણે કેવી રીતે બદલાવવું પડશે આપણે પણ. પરંતુ જે મુખ્ય વસ્તુ છે તહેવારની, તે વિસરાવી ન જોઈએ, તેની આપણે વાત કરીશું ખાસ કરીને. અને મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. ઉત્સવ વિશ્લેષક મુકેશભાઈ ઓઝા મારી સાથે જોડાયા છે, અને તેમની સાથે સામાજિક કાર્યકર કાજલ ત્રિવેદી. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં મુકેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે અમે વાત કરીએ પૌરાણિક મહત્ત્વ, તહેવારોનું મહાત્મય, એ આપણે સૌ દર વર્ષે જ્યારે પણ તહેવારો હોય ત્યારે જાણતા જ હોઈએ છીએ કે આ મહત્ત્વ રહેલું છે, આ મહાત્મય છે. પરંતુ સામાજિક જે મહત્ત્વની આપણે ખાસ કરીને ચર્ચા કરીએ, સમય જેમ જેમ બદલાતો જઈ રહ્યું છે તેમ એમાં પણ બદલાવ ઘણી બધી રીતે આવે છે, સામાજિક રીતે પણ બદલાવો આવ્યા છે. પરંતુ મુખ્ય વસ્તુ છે જે ન બદલાવી જોઈએ, એ આપને લાગી રહી છે કે બદલાઈ રહી છે કે પછી ના, એ એમના એમ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને તેના આધારે લોકો બદલાઈ રહ્યા છે. શું લાગે છે આપને? ચોક્કસ. આપણે સનાતન ધર્મની આજ તો મજા છે કે આપણે તહેવારોને જાણી શકીએ છીએ, માણી શકીએ છીએ, અને તેનો જે ગૂઢ રહસ્ય છે, જે રહસ્ય આપણા પુરાણ શાસ્ત્ર ધર્મોમાં છુપાયેલું છે. આ શ્રાવણી ઉપક્રમ એટલે કે શ્રાવણ માસમાં પૂનમના દિવસે આવતો આ જે તહેવાર છે એનું વૈદિક મહત્વ પણ છે, ધાર્મિક મહત્વ પણ છે, સામાજિક મહત્વ પણ છે. આ તહેવાર કોઈ હિન્દુ, મુસ્લિમ કે કોઈ એવા ધર્મ સાથે સંકળાયેલો નથી અત્યારના યુગમાં, પરંતુ આ તહેવાર સૌને માટે એક રક્ષાસૂત્ર, પ્રેમ, સ્નેહ અને હિતની લેતી દેતીનો તહેવાર છે. અને આ ઉત્સવને આપણે રક્ષાબંધન કહીએ છીએ, બળેવ પણ કહીએ છીએ, અને નાળિયેરી પૂનમ પણ કહીએ છીએ. અને ખાસ કરીને આ એવા સમય આવે છે કે જ્યારે વરસાદ થઈ ગયો હોય, ખેતરમાં પાકની રોપણી થઈ ગઈ હોય, અને પછીનો જે થોડોક નવરાશનો સમય હોય તો એકબીજાને ત્યાં આવી જઈ શકે, બેન ભાઈઓ, ભાઈ બહેન ત્યાં આવી જઈ શકે, અને એ સમયે રક્ષાબંધન ઉજવી શકે. એટલે આ મધ્ય પૂર્વ સમયમાં આવે છે. અને જે રક્ષાસૂત્રની વાત છે, સાચો પ્રેમ, બેન કઈ માંગવા આવતી નથી, બેન હંમેશા આપવા જ આવતી હોય છે. એ આજની પરિપ્રેક્ષમાં જોતા બેન અને ભાઈઓનો પ્રેમ કેટલો અટલ છે, કેટલો નિસ્વાર્થ છે, એને જાણવું હોય તો જ્યારે આપણી કુટુંબ પ્રથા છે, સંયુક્ત કુટુંબ પ્રથા છે, તેની અંદર જે આ પ્રકારની ઉજવણી થતી હોય છે, ત્યારે આપણને આભાસ થતો હોય છે કે રક્ષાબંધનનું શું વિશેષ મહત્વ છે. અને ખાસ કરીને આનો જો વૈદિક કાળથી મહત્વ જોવામાં આવે તો રાજસૂર્ય યજ્ઞમાં જ્યારે સુદર્શન ચલાવ્યું કૃષ્ણએ, અને જ્યારે આંગળીએ લોહી નીકળ્યું ત્યારે પણ દ્રૌપદીએ પોતાનું ચીર ફાડી અને એને પાટો બાંધ્યો હતો, રક્ષા બાંધી હતી. અને ત્યારે એનો બદલો ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળના ચીરહરણમાં વસ્ત્રો પૂરીને પણ આપ્યો હતો. એનો એક બીજો પર્યાય જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ્યારે આ વાર્તા કહે છે કે ભગવાન વિષ્ણુની, ત્યારે બલિ નામના રાજા, આનું એક વૈદિક મહત્વ, 1-1.5 મિનિટની વાર્તા છે, પરંતુ એ આ કેટલા કાળથી
વર્ષોથી જોડાયેલી છે. એનું મહત્વ શું છે કે બલિરાજા એક તપસ્વી દાની પુરુષ, અને જ્યારે એ યજ્ઞ કરતો હતો, 100 અશ્વમેઘ યજ્ઞ કરીને સકલ બ્રહ્માંડ ઉપર એનું શાસન બનાવવા માંગતો હતો ધર્મ થકી, અને ત્યારે 99 યજ્ઞ પૂરા થાય છે. 100મો યજ્ઞ પૂરો કરવામાં ઇન્દ્ર ચિંતા કરે છે, વિષ્ણુ ભગવાનની પાસે જાય છે કે જો આ 100 યજ્ઞ કરી નાખશે તો આ સકાલ બ્રહ્માંડ ઉપર દેવતાઓનું રહેવું ભારે થઈ જશે અને બલિરાજાનું શાસન થઈ જશે. ત્યારે વિષ્ણુ ભગવાન વામન અવતાર ધરે છે, નાના બાળકનું બ્રાહ્મણના વેશમાં અવતાર ધરે છે. એક વામન અવતાર પણ છે, એ આ સમયે થાય છે. અને એ વામન અવતાર ધરી અને બલિરાજા પાસે એમ કહે છે કે હે બલિરાજા, તું તો મહાદાની છે, તું તો સારું ધર્મ કાર્ય કરે છે, તો હું બ્રાહ્મણ છું, ગરીબ બ્રાહ્મણ છું, મને 3 પગલા જમીન આપ. ત્યારે એમ બલિરાજા કહે છે કે માત્ર 3 પગલા તમે માપી લો ભગવાન, હું 3 પગલા આપવા તૈયાર છું. અને ત્યારે એક પહેલું પગલું આખું સ્વર્ગલોક માપી લે છે, બીજું પગલું આખું પૃથ્વીલોક માંગી લે છે, અને ત્રીજું પગલું પાતાળલોક માંગવા જાય છે. જમીન વધતી નથી. ત્યારે બલિરાજા કહે છે કે મારા માથા ઉપર તમે પગ મૂકી દો. અને માથા ઉપર પગ મૂકે છે. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે કે હે બલિરાજા, તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, માંગ તને વરદાન આપું. ત્યારે એમ કહે છે બલિરાજા કે મારા પાતાળ લોકની અંદર જ મારી સાથે આપ રહો, આ મારું વચન પૂરું કરો. ત્યારે જે ચતુર્માસ આપણે કહીએ છીએ, દેવ પડી 11 અને દેવ ઉઠી 11, આ ચતુર્માસના કાળ દરમિયાન ભગવાન વિષ્ણુ જે પાતાળ લોકમાં રહે છે, અને એ પાતાળ લોકમાં જ્યારે લક્ષ્મી સ્વર્ગલોકમાં ચિંતન કરે છે અને બલિરાજા પાસે આવે છે, એક બહેન બની, કન્યા બની, મત્સ્ય કન્યા બની, અને રાખડી બાંધીને વચન લે છે કે તમે જેને બંધક બનાવો છે, જે જમાદાર છે, મારો પતિ છે, ભગવાન વિષ્ણુ છે, એને તમે છોડો. એટલે એ જે બલિનું મહત્વ છે, એના કારણે આજે પણ બ્રાહ્મણો બોલતા હોય છે યેન બંધુ બલિરાજા તીનો પંથમાં બોલે. આ પ્રકારના મંત્રો બોલી અને રક્ષા કરવામાં આવતા હોય છે. યુદ્ધમાં જતા વીરોને પણ રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે. આ માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી. ઇન્દ્રાણીએ પણ ઇન્દ્રને સ્વર્ગલોકના વિજય માટે રક્ષા સૂત્ર બાંધેલું હતું. આવા અનેક આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં પ્રસંગો છે કે જે ભાઈ બહેનનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, અન્ય મિત્રોનો પ્રેમ પણ આ તહેવાર થકી આપણને ઉજાગર થતો હોય છે. અને એ જાણવામાં પણ લોકોને સૌને રસ રહેતો હોય છે. આ દિવસે ઘરની અંદર મિષ્ટાન બનાવવા જોઈએ, પૂરો આખો પરિવાર ભેગો થવો જોઈએ, અને આખા પરિવારની અંદર કે જે બહેનને તમે વળાવી હોય, જે બહેનના 5 હાથના થાપા જે ઘરે મૂકીને બીજાના ઘરે ગઈ હોય, એ માત્ર વર્ષમાં 2 વાર આશા રાખે છે કે ભાઈ બીજના દિવસે હોય કે એક રક્ષાબંધનના દિવસે મારા પરિવાર સાથેના, મારા પિયર પક્ષના સાથેના સંબંધો તૂટી ન જાય, એક માટે આ રક્ષાબંધન બનાવવા ભાઈના ઘરે આવતી હોય છે. આ પણ એક આપણું સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવા માટેની જે પ્રણાલી છે, એ પ્રણાલી એટલે તહેવાર છે. ભારતીય સનાતન સંસ્કૃતિના તમામ તહેવાર પાછળ ગૂઢ રહસ્ય રહેલું છે, અને એનું વિસ્તારપૂર્વક જો ચર્ચા કરવામાં આવે, કારણ કે આજનો યુવા છે ને ભટકાઈ ચૂક્યો છે. આજનો યુવા ધર્મશાસ્ત્રમાં રસ લેતો થયો નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આજનો યુવા એમ માને છે કે ઠીક છે, આ બાંધે છે ને ઠીક છે, ચોકલેટ આપી દઈને આ કરવું તે કરવું. એટલે જે પ્રકારની સમરસતા અત્યારે દેખાતી નથી, એના કારણે કદાચ આપણી માનસિકતામાં વિકૃતિ ચોક્કસ એની પણ વાત કરીશું, કઈ રીતે ટાળવી જરૂરી છે, કઈ રીતનું આ જે આપણે આગળ વર્તવું પડશે, કઈ રીતનો બદલાવ આવ્યો છે તેની પણ ચોક્કસથી આપણે વાત કરીશું. જે કુટુંબની આપણે વાત કરી એ ખૂબ જ સરસ વાત કરી, અત્યારે તે પણ ક્યાંક વિસરાતી જઈ રહી છે. કાજલબેન, એ જ વાત આપની સાથે, જે પ્રકારે તહેવારોને મનાવવાનું ખરો આનંદ, જે અનેરો આનંદ કુટુંબ સાથે, જે સંયુક્ત કુટુંબ હતા, અને ત્યારે જે વહેલી સવારથી જે વાતાવરણ સર્જાતું હતું, પરંતુ હવે તે ક્યાંક વિસરાઈ ગયું છે, કારણ કે જે એક કુટુંબ આખું જે રહેતું હતું તે હવે અલગ અલગ થઈ ગયું છે, અને હવે રાહ જોવામાં આવે છે કે ક્યારે આવશે અને ત્યારે અમે મનાવીશું. કઈ રીતનું સમય સાથેનો બદલાવ આપે જોયો છે, અને આગળ જતાં હજી કેવા બદલાવ આપ જોશો? પહેલા તો તમારા માધ્યમથી રક્ષાબંધનની બધા જ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. રહી વાત મતલબ કુટુંબમાં રહેવાની, જોઈન્ટ ફેમિલીમાં રહેવાની, તો અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, અને સૌથી મોટું ઉદાહરણ હું એવું કહું કે અમને તહેવારોની રાહ રહે છે.
બધા આવશે, બધા મળશું, બધા બેસશું, બધા વાતો કરશું, મજા કરશું. મતલબ બહેનો દીકરીઓ વહુઓ અંદર રસોઈ કરતી હોય, ભાઈઓ બધા બહાર ઠાકા મારતા હોય, અને એની એક અલગ મજા છે. તમને જોઈન્ટ ફેમિલીમાં હોવાનું એક જ ફાયદો છે કે તમને તમારું દુઃખ જે છે ને બધા વચ્ચે વહેંચાઈ જાય, અને સુખની પળો આવે. તમે થોડી વાર માટે ભૂલી જાઓ કે તમે કોઈ સ્ટ્રેસમાં છો, તમે તકલીફમાં છો, અને ત્યાં તમારા ચહેરાને લોકો જોઈને ઓળખી જાય અને ખભા પર હાથ મૂકીને બોલે કે એને શું હતું. ચલ, તો ભાઈ મોટો હોય તો નાની બેનના માથા ઉપર હાથ મૂકે, મોટી બેન હોય તો નાના ભાઈના માથા ઉપર હાથ મૂકે. અને બહુ ખૂબ જ સુંદર રક્ષા સૂત્ર આપણે રક્ષણ માટે બાંધીએ છીએ. જરૂરી નથી કે ફક્ત બેન જ ભાઈને બાંધે અને ભાઈની રક્ષા કરે. ભાઈ પણ સ્વીકારે છે અને કહે છે કે હું રક્ષા કરું છું, પણ જરૂર પડે તો મારી રક્ષા તું પણ કરશે. અને બહુ સારી રીતે આ સંબંધો આયા છે. હા, દોડ ભાગવાળી જિંદગી થઈ ગઈ છે, દૂર દૂર રહીએ છે, મળી નથી શકાતું, પણ જ્યારે આવો મોકો મળે છે, આ બહાના છે મળવાના. હવે બહાના છે આ બધા એ મોકો શોધીએ છીએ આપણે. બર્થડે, એનિવર્સરી, ડે સેલિબ્રેશન કરીએ છીએ કારણ કે હવે ભાગતી જિંદગી થઈ ગઈ છે, બહુ સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે, વર્કિંગ આર્સ વધી ગયા છે, દૂર દૂર રહીએ છીએ, ટ્રાફિકના પણ સમય સંજોગો છે, અને ઘણી વખત અત્યારે આપણે જોઈ રહ્યા છે કે માનસિક સ્થિતિ પણ સ્ટ્રેસ, ડિપ્રેશન આ બધા માહોલ પણ છે. પ્રેક્ટિકલી આ બધા વચ્ચે જ્યારે તહેવારો આવે, જ્યારે વાત થાય તો એવું થાય કે બહેનો આવશે, ભાભીઓ આવશે, વેકેશન છે, અથવા તો નાની નાની તહેવારોની એક મીઠી મજા છે. કોકના ઘરે મીઠાઈઓ અલગ અલગ બનતી હોય, ઘણા બધા ભેગા થઈને બેસતા હોય, વાતો કરતા. ઘણાના ઘરે સપોઝ કે હું બ્રાહ્મણ છું તો મારા ઘરે જનોઈ બદલવાનો રિવાજ છે, તો સવારમાં જનોઈ માટે અમે બધા ભેગા થતા હોય, અને પછી રક્ષાબંધનની જે છે એ અમે ઉજવણી કરતા હોઈએ. રાહ જોવાતી હોય ભાઈઓની, બહેનોની. ગિફ્ટ, પૈસા એ જ્યારે પરિવાર ભેગો થાય, ભાંડડા ભેગા થાય ત્યારે એ બહુ નહિવત છે. એ ગિફ્ટ અને પૈસા કોઈ વેલ્યુ નથી રાખતા લાગણીઓ અને હૂંફની સામે. અને અત્યારે લાગણી અને હૂંફની છે ને બહુ ખોટ પડેલી છે. એટલે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, એકબીજાની હૂંફ હોય, નાના મોટાને જતું કરવાની ભાવના હોય, તો પરિવારની અંદર ખૂબ મજાથી રહી શકે. કોઈને કહી શકાય, કોઈને વળી શકાય, કોઈને પ્રેમ કરી શકાય, કોઈને એને પ્રોબ્લેમમાંથી કાઢી શકાય, ને આપણી મૂંઝવણને પણ કહી શકાય. એને તો એ સંયુક્ત કુટુંબમાં થતું હોય છે. કોઈને એકબીજા માટેનો હરકશોક, દુઃખ, જલન નથી હોતી. બધા એકબીજા સાથે હળી મળીને રહેવા માંગતા હોય છે. વડીલો ઠપકો આપતા હોય છે, નાના ચૂપ થઈને ઉભા રહીને સાંભળતા હોય છે. આ બધું જોયું છે. અને હું એવું કહું છું કે અત્યારે ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે, સમય સંજોગો સાથે સાથે, પણ કોશિશ કરો પરિવાર સાથે રહેવાની, કોશિશ કરો ભાઈ બહેન સાથે રહેવાની. મેં ઘણા એવા પરિવાર જોયા છે કે રક્ષાબંધન જેવો તહેવાર હોય અને ભાઈ બહેન એકબીજા સાથે વાત ન કરતા હોય, રાખડીઓ ન પહોંચતી, એવા પણ દિવસો, એવા દુઃખી પરિવાર પણ જોયા છે. હું એવું માનું છું જતું કરી દો અને તહેવારોને ઉજવો, કારણ કે સમય આપણી પાસે છે નહીં. બહુ જ લોકોને એવું લાગે છે, પણ આજે ઘડીક વારમાં ક્યાંનું શું થઈ જાય છે આપણને ખબર નથી હોતી. એટલે જ્યારે જ્યારે મોકા મળે પરિવાર સાથે રહેવાના, બાળકો સાથે રહેવાના, જીવવું જોઈએ, માણવું જોઈએ. જિંદગી જીવવા કરતા માણો, કારણ કે સમય આપણી પાસે બહુ ઓછો હોય છે, કારણ કે સ્ટ્રેસફુલ લાઈફ છે, છોકરાઓને ભણવાના સ્કેડ્યુલ છે, હરવા ફરવા માટે સમય નથી હોતો, એકબીજા સાથે વાત કરવા સમય નથી હોતો. આપણે બર્થડે પણ છે ને ફોનમાં મેસેજ થી આપણે વિશ કરી દે છે, આપણે કોઈને રૂબરૂ નથી મળતા. ચાલી કીટલી પર આપણે ઓટલે બેસવા વાળા લોકો પણ હવે અત્યારે કોઈ મળતું નથી, બેસતું નહીં. જયારે આવા મોકા મળે કે જયારે કઝિન્સ ભેગા થાય, જયારે ભાઈ બહેન ભેગા થાય, જયારે પિયા આવતા હોય, મામાના ઘરે જવાના રાખડી બાંધવા મળતું હોય, ત્યારે બહુ મજા આવે. મામા પણ તૈયારી કરીને રાખ્યો હોય, ફૈબા પણ બહુ બધું વિચારીને આવ્યો, ત્યારે એવું થાય કે એક જ દિવસ છે એટલે મામાના ઘરે જઈએ, ફૈબાના ઘરે જઈએ, અમે રાખડી બાંધીએ, હવે શું કરીએ. મતલબ આજનો 24 કલાકનો સમય જે છે ને અત્યારે ઓછો પડી રહ્યો છે. અત્યારે એવું લાગે છે કે આ 24 ના ભગવાન રક્ષાબંધનનો દિવસ જેવો હોય ને તો એના 36 કલાક કરી દો, કારણ કે બહુ બધું રહી જાય, બહુ બધું તૂટી જાય. બધા સવારમાં બધા ભેગા થયા હોય, સાંજે 12-1 વાગે પાછા છૂટવાની, અને કાલથી ફરીથી નવી સવાર પડે અને કામે લાગી જવાના હોય, તો બધી યાદો ભેગી કરે, મેમરીઝ ભેગી કરીએ આપણે અને ખૂબ મજા કરીએ. અને જરૂરી છે પરિવાર સાથે રહેવું, સ્ટ્રેસમાંથી નીકળવું, અને એના માટે સંયુક્ત પરિવાર અને જોડે રહેવું, એકબીજાની હૂંફ હોવી બહુ જરૂરી છે. અને એ આવા તહેવારો જ આપણને એકબીજાની નજીક લઈ આવે છે. જી, ચોક્કસથી. મુકેશભાઈ, અત્યારે રક્ષાબંધનનો પર્વ આપણે ઉજવ્યો, તેની આપણે વાત કરી. જે સવારે તૈયાર થવાનું, ભાઈ જોડે જવાનું, હરવાનું ફરવાનું, અને એ જે મહત્ત્વ આપણે સમાજ એકઠો થાય છે, સમાજના લોકો એકઠા થાય છે, એકબીજાને મળે છે, અને એવા પણ તહેવાર જે દિવાળીની આપણે વાત કરીએ. પરંતુ
રક્ષાબંધન બાદ સતત જે અત્યારે તહેવારો છે, ગણેશ ચતુર્થી હમણાં આપણે જોઈશું, જન્માષ્ટમી હમણાં થોડા દિવસમાં છે, ત્યારબાદ નવરાત્રિ છે, ત્યારબાદ દિવાળી છે. આ તમામ તહેવારો કે જે અત્યારે આપણે ઉજવવાના છે, સમય જે જઈ રહ્યો છે તેમ તેમ સોશિયલ મીડિયાનું પ્રમાણ વધી રહ્યું છે, ફોનનું પ્રમાણ જેમ જેમ વધી રહ્યું છે. આ બંનેમાં કેવી રીતનું અંતર આપે જોવું છે? જ્યારે સ્માર્ટફોન્સ નહોતા તે વખતનો સમય અને અત્યાર માટેનો સમય, કે જે તહેવારો અત્યારે યુવાઓ ખાસ કરીને શેની માટે ઉજવવાની એ લોકો રાહ જોતા હોય છે? આપણા પંચાંગમાં જોઈએ ને તો રોજ એક તહેવાર હોય, રોજ એક તિથિનું વિશેષ મહત્વ હોય. એટલે જે પ્રમુખ તહેવાર આપણે માનીએ છીએ કે સામૂહિક પરિવાર ભેગા થઈને ઉજવણી કરતા હોય, અને ધર્મ અર્થે હોય કે કાર્ય અર્થે હોય, તો આપણે જન્માષ્ટમીનો તહેવાર છે, ગણપતિનો તહેવાર છે કે સમાજને ભેગો કરવો, કૃષ્ણ ભગવાનનો તહેવાર છે કે કૃષ્ણનો જન્મોત્સવ કરવો, એટલે કૃષ્ણ સાથે બંધનમાં આવવું, કૃષ્ણને જાણવો, કૃષ્ણના જે જીવન ચરિત્ર છે એનો આનંદ લેવો. દિવાળી એ તહેવાર છે કે ઘર સાફ સફાઈ અને આખા વર્ષનો અંતે હિસાબ કરી અને સૌ ભેગા મળીએ, ઘરમાં સારું ખાવાનું બને, આખો પરિવાર ભેગો થાય અને આનંદ ઉત્સવ થી જે આપણું વર્ષ સમાપન થતું હોય એને નવા વર્ષના વધામણા કરીએ. એટલે દરેક દિવસ આમ તો આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં મહત્વનો છે, પરંતુ રક્ષાબંધનનો દિવસ કેમ મહત્વનો? અરે જે બેનની રાખડી બાંધી હશે ને એને પેલું બીપી માપવાનું બ્રેસલેટ બાંધવાનો વારો નહીં આવે, અને જે ઘરના રક્ષાબંધનમાં ઘરમાં ખાવાનું બનશે ને એ લોકોને દવાખાને જવાનો વારો નહીં આવે. કારણ કે આ તહેવારોની અંદર જે છુપાયેલું મહત્વ છે, તમે બાળપણના દિવસો યાદ કરો. ગામડાઓમાં તો ખાસ કરીને જે 1 થી 15-17 વર્ષની ઉંમર સુધીમાં ભાઈઓ બહેનો વચ્ચે અનેક વાર ઝઘડા થાય, પણ 10 મિનિટમાં પાછા સમજાઈ જાય. અરે એટલા ગુજરાતીમાં સરસ ગીતો છે, કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી. એટલે આવા જયારે ગીતો, અને આપણા ગુજરાતી કલ્ચરમાં તો ભાઈ બહેનના ઉપર ઘણા એવી ફિલ્મો બની છે, અને જ્યારે બહેન વિદાય શાસ્ત્રે વિદાય થતી હોય ને, અને ત્યારે જે એમના જે અશ્રુ હોય છે એ અશ્રુને ઓળખજો, અને એ જે સાચો ભાઈ હશે ને એ એની કરુણા બહાર આવશે અને બહેનને યાદ કરતો થઈ જશે. એટલે એક ઘર છોડીને બીજા ઘરે જતી હોય એક સ્ત્રી, એક નારી, એક બેન, ત્યારે એની વેદના કેટલી હોય, અને એ જયારે તમારા ઘરે આવે છે, કેટલા ઉમંગ અને હર્ષથી તમારે ઘરે આવે છે, ત્યારે એનું લક્ષ્મી સ્વરૂપ એનું ધ્યાન કરીને તમારે એનું સ્વાગત કરવું જોઈએ, બહેનનું સ્વાગત કરવું જોઈએ, બહેનના પરિવારનું સ્વાગત કરવું જોઈએ. આપણે મામાના ઘરે જઈએ છીએ, મામાના ઘરે જઈએ છીએ, બાળપણમાં ખૂબ જ શોખ હોય છે, કારણ કે આપણી માં, આપણી મમ્મી મામાના ઘરે જવા માટે કેટલી ઉત્સુકતા હોય છે, વેકેશનની રાહ જોતા હોય છે. પરંતુ આજનું કલ્ચરની અંદર, મોંઘવારીના કલ્ચરની અંદર, જો તમારી પાસે પૈસોય ના હોય ને છતાંય તમે બેનને માત્ર સ્મિત ભર્યું વહાલ અને પ્રેમથી જો તમે બેનના વધામણા કરો, બેનના હાથે રાખડી બંધાવો, તો પણ આ તહેવારની મજા અલગ છે. અરે તમારી પાસે પૈસા છે, તમારી પાસે બેન નથી, રોડ ઉપર જજો, રસ્તા ઉપર જજો, કોઈ ગરીબને રાખડી બાંધી દેજો, કોઈ લારી ચલાવતો હોય એને ઉભો રાખીને એને પાસે રાખડી બાંધી દેજો, એને ભેટ આપજો, એને મીઠાઈ આપજો, એને ફળ આપજો. તમારા અંતરના આનંદ જે થશે ને, હૃદયનો જે આનંદ થશે ને, એ ખરેખર તમે રક્ષાબંધનની ઉજવણી કરી કહેવાશે. આજનો દિવસ સામાન્ય નથી. શાસ્ત્રોમાં યજુર્વેદ નો પઠન શરૂઆત કરવાનો દિવસ એટલે શ્રાવણી પૂનમ. એટલે શાસ્ત્રોમાં અને જે પંડિતો છે, આચાર્યો છે, એ યજુર્વેદનું પઠન પણ આજથી શરૂ કરતા હોય છે. આજે દરિયા પૂજનનો પણ દિવસ છે કે દરિયાનું પૂજન થવું જોઈએ, અને સાગર ખેડૂતો જે છે એ સાગર તરફ જતા હોય છે, વહાણ વટે જતા હોય છે, વેપાર કરવા જતા હોય છે. એ આપણા પૌરાણિક કાળથી ચાલતું આવ્યું છે. એટલે પૂનમનો દિવસ છે, અને પૂનમ પછી અમાસના 15 દિવસ હોય છે. જે સાગરનું મહત્વ છે એનું પણ અહીંયા મહત્વ બતાવવામાં આપ્યું છે. કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી, આપણા અત્યારના પરિપ્રેક્ષમાં હુમાયુને પણ રાખડી બાંધી હતી બેન. એટલે આ બેનના સંબંધો અનેક વાર્તાઓ છે, એવા કિસ્સાઓ પણ જોયા છે. આજના જ અખબારમાં મેં વાંચ્યું હતું કે એક બહેન ગુજરી ગઈ, પણ એના અંગદાન કરેલા એ વ્યક્તિને ભાઈ મળવા જાય છે અને રાખડી બાંધે છે. આ કેવો પ્રેમ, આ અપાર પ્રેમ.
આપણા સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં, વેદોમાં, શાસ્ત્રોમાં આની અનેક ઘટનાઓ છે અને સામાન્ય લેવી જ ના જોઈએ. યેન કેન પ્રકારેણ આ તહેવારની જે માત્રતા છે, માત્રતા કેટલી છે કે માત્ર એક બેન સૂતરનો ધાગો બાંધે છે. માત્ર એ સૂતરનો ધાગો નથી, એ ધાગામાં જો પ્રેમ, હિત અને વિશ્વાસ જોડાઈ જાય તો એને અમૃતત્વનું પણ વરદાન મળી જતું હોય છે. જો તમે તમારા ઈશ્વર પર શ્રદ્ધા રાખતા હો તો તમારા સંસ્કાર પર શ્રદ્ધા પણ રાખો, તમારા પરિવારની બેન પ્રત્યે પણ શ્રદ્ધા રાખો, તો ખરેખર આ રક્ષાબંધનની સાચી ઉજવણી આપણને થઈ હશે. એટલે એટલું જ કહેવું છે, જે બહેનો છે ને એ એક ક્યારેક વ્યથા વાત કરતી હોય છે. અગાઉ કાજલબેને કીધું કે એવા અત્યારના ઘણા કુટુંબો એવા છે કે જે કુટુંબમાં ભાઈ બહેન શાળા એકબીજાના સંબંધો રાખતા નથી, સસરા પક્ષે બનતું નથી, પિયર પક્ષે બનતું નથી. અને મેં તો એવા કિસ્સાઓ પણ જોયા છે કે બંને ઘરે બોલ ચાલ નથી, પરંતુ બેન કહે છે કે અડધે રસ્તે તું આવજે ને ભાઈને કહે છે કે અડધે રસ્તે તું આવજે, અને વચ્ચે જઈને ક્યાંય ઉભા રહીને પણ રાખડી બંધાવે છે. જો ભાઈ બહેનનો પ્રેમ સાચો હોય તો દુનિયાની કોઈ તાકાત આ પ્રેમના સ્નેહના બંધનને અટકાવી શકતી નથી. પરંતુ દુઃખ એ વાતનું છે કે જે પ્રકારનું અત્યારનું જીવન થઈ ગયું છે એ આપણા જે અતિ મહત્વના તહેવારો છે, આજના યુવાનો એને બહુ સામાન્ય લઈ લે છે, બહુ સામાન્ય લઈ લે છે. જલ્દી કર, બાંધી લે, ફટાફટ લે, આ ચોકલેટ લે, આ ગિફ્ટ લે, ને ચાલ મારે કામે જવાનું છે ને આ જવાનું છે ને તેમ જવાનું છે. એ રક્ષાબંધનનો પર્વ છે જ નહીં. રક્ષાબંધનનો પર્વ તમારી બેન તમારી એક થાળી સજાવે છે, કંકુ સજાવે છે, ચાંદલો કરે છે, અને એનો ચહેરો જુઓ, કેટલો સ્મિત કરતો ચહેરો હોય છે એ બહેનનો. અને જયારે તમને તિલક કરે છે, તમને જયારે રાખડી બાંધે છે, ત્યારે એના દિલમાંથી, એના હૃદયમાંથી માત્ર આશીર્વાદ નીકળતા હોય છે. આજે મારા માટે પણ એટલો મહત્વનો દિવસ છે કે કારણ કે આજ 2 વર્ષ પહેલા મારી બેન આજના દિવસે સ્વર્ગસ્થ થઈ ગઈ હતી. એટલે હું મારી બેનને આખો દિવસ યાદ કરતો રહું છું, કારણ કે એની જે મારા પ્રત્યેનો પ્રેમ હતો, જે સ્નેહ હતો, જે લાગણી હતી, એ એક માં આપી શકે, એક બાપ આપી શકે ને એક બેન આપી શકે. આ જગતની અંદર બીજું એવું લાગણી લેનાર, તમે પૈસા કરોડો રૂપિયા નાખશો ને તો પણ તમને લાગણી નહીં મળે, એ સ્નેહ નહીં મળે, એ અતૂટ બંધન નહીં મળે. એ જો અતૂટ બંધન, પ્રેમ અને સ્નેહ ને જો પારખવા હોય તો આવા રક્ષાબંધનના દિવસે બેનને અવશ્ય સાદ કરો, બેનને અવશ્ય બોલાવો. અને માત્ર પડીકા મોકલવાથી, પોસ્ટ મોકલવાથી, રાખડી મોકલવાથી અને સામે ફોન પે થી, ગૂગલ પે થી પૈસા આવી જવાથી રક્ષાબંધનનો તહેવાર પૂરો નથી થતો ભાઈ. એવું નથી આજે જરૂરી આજે ન આવી શક્યા, કાલે આવો, પરમ દિવસે આવો, પરંતુ આજના મહત્વને એ જ ઉમંગ અને એ જ આનંદથી તમે જયારે રક્ષાબંધન મનાવી લો છો, માની લો છો, એ જ સાચી રક્ષાબંધન છે. જી દૂર વસેલા છે, વિદેશોમાં વસેલા છે, આજે વિડીયો કોલ થી રાખડી બંધાય છે, વિડીયો કોલ થી પ્રેમ અને સ્નેહ વરસી રહ્યો હોય, ત્યારે આવા તહેવારને આપણે કઈ રીતે બોલી શકીએ? જી, કઈ રીતે બોલી શકીએ? ચોક્કસથી. અને આની જી 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 સમયનો અભાવ છે. કાજલજી, જે સામાજિક મહત્વની વાત કરી, મુકેશભાઈએ ઘણી બધી વાત કરી અત્યારે, શું આપ જોઈ રહ્યા છો ભવિષ્ય, ખાસ કરીને જો આ જ પ્રકારે ચાલે તો સામાજિક મહત્વ જે ભૂલાતું વિસરાતું જઈ રહ્યું છે આજના યુવાઓની ખાસ કરીને વાત કરીએ તો ટૂંકમાં છે જલ્દી? આજના યુવાનો માટે તો હું એવું જ કહીશ કે એ એના માતા પિતા જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એ લોકોને જોઈને શીખતા હોય. મા બાપનું તમારા જીવનમાં, મતલબ હું 40 પર છું તો હું એવું કહું કે મારા જીવનમાં મારા માતા પિતાનું મહત્વ, મારા ભાઈ બહેનોનું મહત્વ જેટલું હશે એટલું જ મારું બાળક એના ભાઈ બહેનને અને એના મા બાપને મહત્વ સમજી શકશે કે મમ્મી આવું કરતા હતા, પપ્પા આવું કરતા હતા, એટલે અમારી પણ આ ફરજ આવે. આજના દિવસ માટે હું મારી પોતાની પર્સનલ વાત કરું તો મેં પણ મારા ભાઈને 24 કલાક માટે કીધું છે કે તું ક્યાંય નહીં જાય, એને મને કીધું છે કે તું કોઈ કામ નહીં લે, બીકોઝ ઓફ કે અમારે સાથે રહેવું છે, વાતોના વડા જ કરવા છે. મતલબ સિમ્પલ કે એકબીજાની સાથે રહેવું છે, કોઈ કામની વાત નથી કરતી. ખભા પર માથું રાખીને બેસવું છે, હાથ પકડીને બેસવું છે, જમવું જોડે છે, એની પસંદનું મેં બનાવ્યું હોય, મારી પસંદનું એ કઈ લઈ આવ્યો હોય, તો એવી મજા બાળકોની સામે થવી જોઈએ. આ લાગણી જે વ્યક્ત કરવી હોય ને એ બધાની સામે કરો, એટલે આપણા બાળકને ખબર પડે કે લાગણી વ્યક્ત કરવી જરૂરી છે. ખાલી ખૂણામાં
ચોકલેટ આપી દેવાથી લાગણી વ્યક્ત નથી થતી, એનો અહેસાસ કરાવવો જરૂરી છે કે મને તારા પ્રત્યે પ્રેમ છે, મને તારા પ્રત્યે લાગણી છે, રૂપ છે, અને જરૂર પડે ત્યારે ઉભા રહેવું પડે. એક દીકરી તરીકે, એક બેન તરીકે પણ મારે ઉભા રહેવું પડે મારા ભાઈની બાજુમાં. અને મારો ભાઈ તો એની ફરજ નિભાવે જ છે, પણ જો અનાનસે જરૂર પડી ગઈ તો એક બેન તરીકેની મારી પણ રક્ષાબંધન વખતે હું બાંધું છું રાખડી, તો એ ફરજ મારી પણ છે કે હું મારા ભાઈની પ્રોબ્લેમ્સમાં એને સાથ આપું, સહકાર આપું. અને યુવા પેઢીને તમારા માધ્યમથી હું એવું કહીશ કે રક્ષાબંધન જ નહીં, બધા જ તહેવારોનું અનેક મહત્વ છે. અત્યારે તમે ભણવામાં છો, કોલેજમાં છો, જેનઝી અત્યારે જે ફિલ્ડ છે એની અંદર લોકો, બાળકોને નથી ખબર પડતી, એમને ફ્રેન્ડશિપ ડે ને બીજા બધા ડેઝ યાદ રહેતા હોય, પણ આ જે બધા છે ને આ બહુ મહત્વના છે. આ સંબંધોને સાચવી રાખે છે, સમાજને જોડી રાખે છે, અને આપણો સમાજ જે છે ને એ મોટો કરવો હશે ને તો આ બધા જ લોકોનું સમાજ પ્રત્યે અને આપણા સંસ્કારો, આપણી સંસ્કૃતિ પ્રત્યેનું મહત્વ જે છે એ ચોપડીઓમાં, એ મીડિયા તરફથી અને આપણી રીતે પણ, મતલબ કહું છે ને, આપણે આની પણ જાગૃતિ લાવવાની જરૂર છે કે સમાજનું મહત્વ સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલું છે અને તહેવારો સાથે જોડાયેલું છે. જી ચોક્કસથી. તો આ તહેવારોનું એ જ મહત્વ છે, સામાજિક મહત્વ, કે જ્યારે આવો મોટો તહેવાર હોય છે ને ત્યારે જ્યારે આપણું કોઈ વ્યક્તિ આપણી પાસે નથી હોતું ત્યારે આપણે કેટલા એકલા અનુભવતા હોઈએ છીએ. આ એક મહત્વ છે, કારણ કે વર્ષોથી સાથે તહેવાર આપણે મનાવ્યો હોય છે ને ત્યારે વ્યક્તિ આપણથી દૂર જતું હોય છે ત્યારે ચોક્કસથી દુઃખ થાય છે. અને સાથે અત્યારની પરિસ્થિતિ પર આપણે ચર્ચા કરી કે તહેવારો કેવી રીતે ઉજવાઈ રહ્યા છે. ટ્રેન્ડ જેમ જેમ બદલાતો જઈ રહ્યો છે, સમય જેમ જેમ બદલાતો જઈ રહ્યો છે, તેમ યુવાઓ માટે તહેવારોની ઉજવણી પણ એ જ પ્રકારે બદલાતી જઈ રહી છે. અને તે કેટલી યોગ્ય છે તેના અંગે આપણે વાત કરી. કઈ ચિંતા ખાસ કરીને ભવિષ્યને લઈને તેની પણ આપણે વાત કરી. મારી સાથે આ તમામ ચર્ચામાં જોડાયા મુકેશભાઈ ઓઝા અને કાજલબેન ત્રિવેદી, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, 0 માં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.